જામનગર જિલ્લામાં વિવિધ ટ્રાન્સમિશન કંપનીઓની લાઈનો ઊભી કરવા માટે ટ્રાન્સમિશન કંપનીના વળતર પેટે ટાવરના વળતર પેટે શરૂઆતમાં જંત્રી મુજબના ભાવોએ વળતર ચૂકવવામાં આવતું હતું. વિવિધ ખેડૂતોની રજૂઆતના કારણે સરકારશ્રીએ 4/7/2026ના રોજ ખેડૂતલક્ષી પરિપત્ર બહાર પાડેલ છે. તે મુજબ માર્કેટ રેટના ડબલ ગણી અને ખેડૂતોને વળતર ચૂકવવાનું નક્કી કરવામાં આવેલું છે. આ માટે ખેડૂતોના વેલ્યુઅર, ટ્રાન્સમિશન કંપનીના વેલ્યુઅર અને સરકારશ્રીના વેલ્યુઅરની નિમણૂક કરવામાં આવેલી હતી અને આ ત્રણેય વેલ્યુઅરે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાનાવેડી ગામના તમામ સર્વે નંબરો કે જેમાં વીજ લાઈન આવતી હતી તેનું વેલ્યુએશન કરેલું હતું અને એની બેઠક અત્રે તારીખ 24/8/2026ના રોજ બોલાવવામાં આવેલી હતી. તેમાં ખેડૂતના પ્રતિનિધિ, ટ્રાન્સમિશન કંપનીના પ્રતિનિધિ અને સરકારી અધિકારીઓની હાજરીમાં આ ત્રણેય કવરો પૈકી ડ્રો સિસ્ટમથી ચિઠ્ઠી નાખી અને ખેડૂતના પ્રતિનિધિ પાસે ચિઠ્ઠી ઉપડાવી અને કયા બે વેલ્યુઅરના ભાવો પસંદ કરવા તે નક્કી કરવામાં આવેલું હતું. તેમાં ખેડૂતના વેલ્યુઅર અને કંપનીના વેલ્યુઅર પસંદ થતાં તમામ સર્વે નંબરોના આ બંને વેલ્યુઅરોના કવરો તમામ અધિકારી, કંપનીના પ્રતિનિધિ અને ખેડૂતના પ્રતિનિધિની હાજરીમાં ખોલવામાં આવેલા હતા અને તેમાં બંનેના ભાવો વચ્ચેનો તફાવત 20%થી ઓછો હોય બંનેની સરેરાશ કાઢી અને સર્વે નંબર વાઇઝ ભાવ નક્કી કરવામાં આવ્યો હતો. તેમાં મોટાભાગના સર્વે નંબરોના ભાવ 885 રૂપિયા નક્કી થયેલો હતો. જે સર્વે નંબરો રોડની નજીક અથવા તો સારા લોકેશનવાળા હતા તો એનો ભાવ જે છે એ 943 રૂપિયા નક્કી થયેલો હતો. હવે પછી ટ્રાન્સમિશન કંપની દ્વારા જે ટાવર જે તે ખેડૂતના ખેતરમાં આવે છે તેની બંને બાજુ 1 મીટર વધારી અને એનો એરિયા ગણવામાં આવશે અને આ જે માર્કેટ રેટ નક્કી થયેલો છે તેની ડબલ કિંમત કરી અને તે મુજબ એનું વળતર ચૂકવવામાં આવશે. જે સર્વે નંબર 109 નું ઉદાહરણ લઈએ તો 2011 મુજબના પ્રતિ ચોરસ મીટરના જંત્રી મુજબના ભાવ ₹43ની સામે માર્કેટ રેટ કમિટીમાં પ્રતિ ચોરસ મીટરના ₹885 નક્કી થતાં આ ખાતેદારને અગાઉ ₹4,37,699 વળતર મળવાપાત્ર હતું, જે હવે માર્કેટ રેટ મુજબ ₹24,33,348 મળવાપાત્ર થયેલ છે. આથી જામનગર જિલ્લાના તમામ ખેડૂત ભાઈઓ કે જેમના ખેતરમાં ટ્રાન્સમિશન લાઇનના ટાવર અને વાયર આવે છે તેમને હું અપીલ કરું છું કે સરકારશ્રીના આ પરિપત્ર મુજબ માર્કેટ રેટ નક્કી કરવાની કાર્યવાહીમાં સૌ સહકાર આપે અને સૌનું મૂલ્યાંકન કરી અને સારામાં સારું વળતર મળે તે અંગેની કામગીરી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવશે.